સાક્ષાત આત્મા પરમાત્માને હું નથી માનતો, માટે હોશિયાર. નથી માનતા ખરેખર ભાઈ પુષ્કર, એક સમયે હું પણ સાચા સન્માર્ગે ચાલનારો હતો. જાત મહેનતની કમાણી નિત્ય ખાનારો હતો. પૂજતી નહોતી ગરીબી, સૂકો રોટલો પ્યારો હતો. પરંતુ કંગાળ હાલતમાં આખું કુટુંબ ખોવાઈ ગયું અને શરાબના ઝેરી રાક્ષસે મને ઝડપી દીધો. અને કીર્તિકુમાર જેવા લલચાવનાર મળ્યા કે જેને મને રાક્ષસ બનાવી દીધો. પરંતુ આજ જ્યારે તમારા જેવા સજ્જન મળ્યા ત્યારે માનવ જીવન પાછું આવ્યું. હવે પછી આવા કામ ના કરવાનું હું તમને વચન આપું છું. પરંતુ મને અને મારા સાથીદારોને અહીંથી નાસી જવા માટે તમને બંને ભાઈઓને કેદ રાખું તો માફ કરજો. ભલે માર્ગ છોડો પણ મોહ છૂટતો નથી. પણ મારા દુરાગ્રહથી યાદ રાખજો કે અમને કેદ રાખી જેટલી નિર્ભયતા મેળવવા માંગો છો તેટલી કેદ રાખી નિર્ભયતા નહીં મેળવી શકો. માટે ચાલો. ચાલો. આપણે તો બંને બાજુથી રહ્યા અને રખડ્યા. નોકરી ગઈ, નમા ખરાબ કર્યા. પૈસા 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 જે રસ્તો અમે છોડ્યો એ રસ્તે તારે જવું છે? અરે ભલે પુષ્કરને આપેલું વચન જાય, પરંતુ આજ મારા હાથે તારો છેલ્લો ખોર. બાપુ બાપુ, પોલીસ આવે છે, ચાલો જલ્દી ચાલો. શું કહ્યું? પોલીસ આવે છે?
લાશને ઠેકાણે કરવાનો સમય નથી. માટે લાવ એનો મોઢો છૂંદી નાખો. તપાસ કરનાર ઘડી બે ઘડી ખોટી થશે અને આપણને નાસી જવાનો સમય મળશે. બધું જ ખોઈ બેઠો. દુશ્મનો સાથે ભળી ગયો છું એવી કોઈને શંકા જાય નહીં. માટે પોલીસને અહીંયા બોલાવી છે. એટલે બુઢો પોલીસની મદદ લઈને અહીંયા આવે છે. અરે પણ આ ગાડી કોની? ગાડી પુષ્કરની જ છે. જરૂર રઘુ બને ભાઈઓને લઈ અને ક્યાંક નાસી ગયો છે. અરે પણ આ સબ કોનું? મોઢું ઓળખાતું નથી. કપડા પુષ્કર રાય જેવા જ છે અને કદ પણ લગભગ પુષ્કર રાય જેવું જ છે. આ સબ ગમે તેનું હોય પણ પુષ્કરની માતાને જઈને કહીશ કે તમારા પુષ્કરનો ખૂન થયો એટલે છેલ્લો ફટકો આવા જ નીવડશે. કીર્તિકુમાર બદમાશો ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ, બદમાશો પુષ્કર રાયનો ખૂન કરી ક્યાંક નાસી ગયા. અરે શું પુષ્કર રાયનું ખૂન? જાઓ ભાગીરથી બેનને ખબર આપો. આ સબ મારા દેવ જેવા દીકરા પુષ્કરનું છે. પુષ્કર આજે ઘેર આવશે એ આશા બાંધી રહેલી. ગરીબડી સમતાને ખબર પડશે તો તેના ઉપર દુઃખના પહાડ તૂટી પડશે. આજે ઘરના બધા માણસો કેમ સ્વીકાર થઈ ગયા છે? બા શું છે? વાત તો કરો. શું કહ્યું બેટા? તારી અણગમતી જોડીને મેં જુગલ જોડી બનાવવા આશા રાખી હતી પણ મારી અભિલાષા એક પણ પૂરી ન થઈ. મારો પુત્ર અનંત પંથ પહોંચી. નહીં, એ શું નહીં જાગે? હું જગાડીશ. ક્યાં ગયા મારા દેવ? ક્યાંય ગયા નથી. આ રહ્યા. જ્યાંની રખું ત્યાંના છે તારા સંભાળના. પણ નહીં પહોંચે સમતા, તારું નામ સમતા. સમતા એટલે તો ધીરજ. બેટા તું ધીરજ ખોઈ બેસીસ તો આ બબ્બે જુવાન દીકરા ગુમાવનાર માતાને દિલાસો કોણ આપશે? બેટા કોણ આપશે? પુષ્કર રાયનું મોઢું ઓળખાય તેમ નથી, પરંતુ ઊભી થા, ઓઠ અને એના સબને પગે પ્રણામ કર. બેટા પ્રણામ કર. જાઓ બેટા જાઓ, પ્રણામ કરો દીકરા. પાસે જતા પગ પાછા પડે છે. ભેટવાની હોશ થવાને બદલે આ શરીર જેમ ઝેરી સર્પ હોય તેમ તરછોડવાનું મન કા થાય છે. હે ભગવાન, મને આ શું થાય છે? એમના કપડાં પૂછું છું, રૂમાલ આંખે ધરું છું, પુસ્તકોને હોઠે લગાડું છું અને ચરણની ધૂળ મસ્તકે ચડાવું છું. તો પછી આ કાયા મને કાં ગમતી નથી. હું સ્વાર્થી થઈ મારું હર્યું હરામ ખોર નીવડ્યું મારું પાસે. સાસુજી, માનો કે ના માનો, આ બે તમારા દીકરાનો નથી. શું કહ્યું બેટા? આ દેહ મારા દીકરાનું નથી. કોઈ કાળે ના હોય, ભલે આખું જગત કહે, પણ મને મારો પરમાત્મા કહે છે કે મુજ
આ ભવે ભવનો સાથ આ નથી. લગ્ન મંડપમાં હત્તેવાળો લીધેલા હાથ આ નથી. મોઢું ઓળખાતું નથી તેનાથી કહે છે. બાપ દીકરાને મોઢાથી ઓળખે, માં દીકરાને ઉભરાતા દાવણથી ઓળખે, બેન ભાઈને આંખોના અમીથી ઓળખે, જ્યારે પત્ની તો પતિને અંતરના ઉમળકાથી ઓળખે છે. અને એ ઉમળકો મારા અંતરમાં જાગતો નથી. આ અક્કલ હીણ વરાગ રખેડે બાંધી મૂકી તોડી નાખે. હવે તો છલો જાઓ. બેન સમતા, માતા ભાગ્યરથી, હું ખાતરીપૂર્વક કહું છું કે આ સાપ પુષ્કરાયનો જ છે. અને હું પણ ખાતરીપૂર્વક કહું છું કે આ સામે પડેલો નિર્જીવ સાપ પુષ્કર રાયનો નથી. ત્યારે આ સબ કોનું? આ સાપ તમારા નમક હરામ ડ્રાઈવરનો છે. ખૂન મેં કર્યું છે. પુષ્કર જેવા સંસ્કારી પુરુષને જન્મ આપનારીઓ ભાગ્યશાળી માતા. તમારા બંને પુત્રો મારા છુપા રહેઠાણમાં જીવિત છે. જીવતા ભાઈ તારો નાળી બહેન, હું હત્યારો, પૈસા માટે કાળા કામને કરનારો તમારા જેવી પવિત્ર બહેનોને અડવા યોગ્ય નથી. ત્યારે આ ચાલાકી કોની? તમને ફસાવનાર આ રહ્યા. મેં કદાચ પોશાક ઉપરથી ભૂલ ખાધી. એ ભૂલ તમે શા માટે ના સુધારી? હવે સુધારીશ કીર્તિકુમાર. તમારા ઉપર ઉદ્ધાર થવા જે ભૂલ પુષ્કરે કરી છે એ ભૂલ સુધારીશ. હવે તમારા માટે જેલના દરવાજા ખુલ્લા કરાવીશ. વારો વારો જોઈ લઈશ. જાય છે ત્યાં ભલા માણસ. આ તારા પૈસાથી વેચાયેલો હોય કે સસરો જમાઈના સંબંધથી વેચાયેલો હોય, પણ એ સંબંધ જેવું તે હવે કઈ રાખ્યું નથી. બાંધ્યો અકાળે વેર વિધિ પાસ ફાવ્યો નહીં. જા કર્યો પાછળ રહી, સામે કદી આવ્યો નહીં. ભૂલી ગયો એ પાપ છુપા કદી રહેશે નહીં. દુનિયા જોશે આજ કે ભૂંડાનું ભલું થશે. મેં તમારો ગુનો કર્યો એની સાબિતી છે. એની સાબિતી હું આપીશ. ને સંપત્તિ ખોચવી લીધી એટલું ઓછું છે કે દીકરીના કંકણ પર ઘા કર્યો. એની સાબિતી હું આપીશ. અને જો મારું ભાગ્ય બીજાનું ભાગ્ય ખેલતું હશે તો હું તમારી લાજ મેળીશ. કીર્તિ, આપણે સગા સંબંધી, તારી માતા મારી બહેન જેવી, એટલે મેં તને પુત્ર જેવું ગણી અનેક અનર્થો છુપાવ્યા, છતાં તે મને છઠે દીકરે વાંદરી બનાવી આ ગુનાની માફી માંગી. બાબા પોલીસ આવે છે. હે પોલીસ, શા માટે? મારા માટે. કારણ કે પુષ્કર રાયનું ખૂન થયું છે એ આરોપ મારા ઉપર આવ્યો છે. હવે બંને ભાઈઓને છૂટા કરતા જીવન જોખમમાં ઉતારવું પડશે. આ સીનની કેટલીક તૈયારીઓ ચાલી રહી છે. થોડોક એમાં સમય જાય એવો દેખાય છે. તો રસલિયા ગામથી પધારેલા ભાઈઓને હું વિનંતી કરું છું તેઓ શ્રી અહીં આવે. શ્રી ખીમજીભાઈ, કરશનભાઈ, દરેક મહાનુભાવો ભાઈઓને વિનંતી કે તેઓ શ્રી અહીંયા આવે. પાછળ સીન ગોઠવાઈ રહ્યો છે. હીરાભાઈ, ખીમજીભાઈ, બધા જ મહાનુભાવોને વિનંતી કે અહીં થોડીક વાર માટે પાછળ સીન ગોઠવાય છે ત્યાં સુધી રસલિયાની એક ઝલક બતાવવાની. છપ્પા બોલો. રસલિયાની ઝલક બતાવવાની હતી. ભાઈઓ જલ્દીથી આવી જજો. એ હાલો હાલો. પાછળ સીનની તૈયારી કરજો જલ્દી. ના, પાછળ સીન જેવું પૂરું ગોઠવાઈ જાય છે તરત જ ચાલુ કરી દઈશું. એ માઈક આપો. લઈ લો. એ ખોલો, મને નહીં આવડે. આ પધારેલા મિત્રો કચ્છમાં પાંજા કચ્છ નાટકના કલાકારો છે અને એમને થોડાક પાંજા કચ્છના આપણે થોડાક ડાયલોગ બોલવા માટે આમંત્રણ આપ્યું છે. બસ ગાદીએ બેસતા જ રાજ સત્તાનો મત આવ્યો, પણ રાજન આપે ના ભૂલો કે કચ્છની ગાદીએ બેસાડનાર આપણે હું જ છું. તું એટલે કોણ? મારો સેવક કે ગુલામ? ભૂલો છો રાજન, ભૂલો છો. દીપકને જોયા તમે, આ સૂર્યને જોયા નથી.
જોયા હશે પથ્થર, પણ આ પર્વત કદી જોયા નથી. સેવક હતો આ રાજ્યનો, કઈ તમારો સેવક નહીં. સેવક કેવો અમોને, તમોને જરા પણ હક નહીં. હુકમ ઉઠાવો અમારો, એવી તમારી મુસ્તદી. ઉપદેશ દેવો અમને, તમને જરા પણ હક નથી. માટે કહું છું કે આજથી આ કચ્છની ગાદી છોડી સદાના માટે ચાલ્યા જાઓ. ઘણી જ ખુશીથી જાઉં છું. જતા જતા આ કચ્છનો ભાવિ બતાવતો જાઉં છું. શું કહ્યું? કચ્છનું ભાવ? જી હા, કચ્છનો ભાવિ, જે કચ્છ માટે 7 પેઢીથી લોહીનું પાણી કર્યું છે, એ જ માતૃભૂમિ કચ્છનો ભાવિ આજે નજરો નજર જોઈ લો. પરસ્પરના વેરમાં પરદેશીઓ ફાવી જશે, સ્વાધીનતા જશે ચાલી ને ગુલામી આવી જશે. કલંક કાળો પર તંત્રતાનું તમારા સિર પર રહી જશે. વિકસાવેલી વેલ કચ્છની આ રીતે સળગી જશે. ભૂલો છો રાજન, ભૂલો છો. સેવક તો હું રાજ્યનો, તમારો સેવક નથી. અરે સેવક કરો અમારે, તમારે જરા હક નથી. માટે કહું છું ચાલ્યા જાઓ. જરૂર જરૂર જઈશ, પણ જતા જતા કચ્છનો ભાવિ જરૂર બતાવતો જઈશ. આ કચ્છનું ભાવિ મહારાજ, મારા જેવા માણસને વધારે સોમાન ના જોઈએ. કારણ કે સ્વદેશ માટે લડવું એ તો અમારી ફરજ છે. કદાપી સિંધનો અરે યુદ્ધમાં સામો હોય, મર્દ સાચો હોય તો હાથમાં હથિયાર ધરે. જરૂર જરૂર, હવે તો એમ જ થશે. અરે ઘાટ જોવા મર્દના મેદાનમાં આવો, રણરંગ જોવા કચ્છીઓનો મેદાનમાં આવો. અરે કચ્છના મેદાનમાં સુરવીરતા જોવા આવો. અરે રણજંગમાં મેદાનમાં લડવા આવો. બોલો અહીં આશાપુરાનો વિજય ડંકા મારા આ સિંધ પર ગાજે. સામે થનારા શત્રુઓને તાબે કરીશું આજે. સાર કરીશું સિંધ આ તલવાર લીધારે. અરે સાક કેરી ફોજ રે તું પડકારે. કેશુભાઈ હાલો. આભાર, ધન્યવાદ. બોલવા કેને હાલભાઈ આવી જાય. આખરી સીન માહોલ છે એટલે ચાલી ચાલુ રહ્યા છે. ખરેખર વરસાદ નરોડા સમાજના ભાઈઓને ધન્યવાદ આપું છું. કારણ કે નાનેથી મોટે સુધી પાત્રવલની જોઈ અને અમુક ખરેખર ખુશ થયા છીએ. આવા સારા કાર્યો હર હંમેશા પાટીદાર સમાજ કરતી રહે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. વર્ષે ભલે ને વાદળી, વાયુ ભલે ને વાય, મા ઉમિયા તારી ચૂંદડી કદીએ ન બીજાય. અસ્તુ, ધન્યવાદ. સાથ સાથ. પ્લાય બાબુભાઈ બાદશાહ 2001 રૂપિયા. રસલિયા યુવક મંડળ તરફથી 500 રૂપિયા. કચ્છ કડવા પાટીદાર સમાજ માણસા તરફથી 500 રૂપિયા. શ્રી શારદા વિજય એન્જિનિયરિંગ 500 રૂપિયા. તો શરૂ કરીએ છીએ. અંક 3, પ્રવેશ પહેલો, ખેડૂતો અને એમના મકાનો.
હું ક્યાં આવી ચડ્યો આવી કંગાળ ઝૂંપડીમાં? ચાલ થોડી વાર આરામ કરવા. અવાજ અવાજ ભાઈ સાહેબ, તમે કોણ છો? જમીનદારના માણસ છો? તો હો તો અહીંથી નાસી જાઓ. ભાઈ, હું કોઈ જમીનદારનો માણસ નથી. હું એક મુસાફર છું. લે આ 50 રૂપિયાની નોટ અને મારા માટે ખાવાનું લઈ આવો. ભાઈ, આ ગામમાં લોજ કે વીસી નથી. આ તો ખેડૂતોના ઝૂંપડા છે. જો કહેતા હો તો જે ખોરાક અમે ખાઈએ છીએ તે તમને પણ હાજર કરીએ. ગામમાં જાઓ અને મારા માટે કંઈક ખાવાનું લઈ આવો. અમને ગામમાં જવાની મનાઈ છે. કોણ છે મને કરનાર? અમારા આગેવાન પુષ્કર રાય. એ શું? પુષ્કર અહીંયા છે? ક્યાં છે રમખોર? બસ ખબરદાર. જો અમારા આગેવાન વિશે જો કોઈ ખરાબ શબ્દ કાઢશો તો તમારી જિંદગીનો ભોગ આપવો પડશે. બસ ખબરદાર, મારા માટે બોલ્યા છો તો તમારી જબાનો પર કાબુ રાખો. કોણ? કીર્તિકુમાર. સમજો, અહીં જમીનદારો પાસે ભીખ માંગવા આવ્યા છો, એમ જ ને? મને ખાતરી જ હતી કે તમે જમીનદારો પાસે ભીખ માંગવા આવશો જ. એટલે શું? તું મને મદદ કરીશ? કેમ નવાઈ લાગે છે? તમને મદદ કરવીને શરમાવા 1 થી 10 લાખ રૂપિયાની મદદ આપવા તૈયાર છું. 10 લાખ રૂપિયા સુધીની મદદ કોને આપવા માંગો છો? કોણ? કીર્તિકુમાર? મોટા ભાઈ, હજી પણ આ માણસ ઉપર દયા આવે છે? ભાઈ, સામાવાળો માણસ ગમે તેવો હોય, પણ આપણે આપણો ધર્મ છોડવો ન જોઈએ. નહીં નહીં, હું કબૂલ કરું છું કે મેં જે તમને ફટકા માર્યા એ મને જ વાગ્યા. આજ હું અને જીવતો રહીશ તો મારી જાત મહેનતની કમાણી કરી અને ખાઈશ અને સર્વ પાપોને ધોઈશ. લ્યો, મેં જાણ્યું કે બંને એક કઈ ભગવાન. એક આમ, બીજું આમ. એ મેં તને શું શિખામણ આપી હતી? અને શિવભાઈ, તમે શું નાની વહુની જેમ શરમાઈને ઊભા છો? ભાભી, અરે, આ શબ્દ તો મેં પહેલી જ વાર સાંભળ્યો. સાચું છે. પહેલા હું તમને સત્તા કહીને બોલાવતો હતો, પણ જ્યારે મારા મોટા ભાઈના બનાવટી શબ્દને ઓળખવામાં બધાએ ભૂલ કરી, પણ તમે ઓળખી બતાવી, ત્યારથી માતા કહીને માથું નમાવું છું. બસ બસ, હવે દાદા ભાવ ના દેખાડો. આજે જ તમારા ભાઈ આવવાના છે. એ કહી ગયા છે કે હું સુરતનું હસતું જોઈશ ત્યારે હું મારું હસતું મોટું કરીશ. માટે હવે આ તમારું મોટું હસતું કર્યું છે. હવે જે કંઈ વાંધો અરે ભાભી, બધું છે, પણ મોઢા ઉપર ભાવ ક્યાં છે? એ હવે ભળ્યા છે મારા ભાવ. એ હું તારી મોટી બેન, હવે તો તું થઈ મારી દેરાણી અને હું થઈ તારી જેઠાણી. માં
તો તારા બધા જ દાગીના આપી દે છે. હા બા, આ દાગીના આવા કામમાં વપરાય તો સારું. લ્યો બેનો. ભાઈ સાંભળો, હવે કોણ કહે છે કે વડીલોના વાકે સંતાનોના જીવન બરબાદ થાય છે? માજી, વડીલોનો દુર્ગુણ જોનાર હું નથી, અને જે સત્ય હશે તે સામે જ કહીશ. વડીલોના આશીર્વાદ તે જ અમારા સંસાર સુખનો સાચો ફાળો છે. સુખી રહો બેટા. ચાલો બહેનો, હું પણ તમને મદદ કરું. જોજે હવે જોઈને ગાડી ન થઈ જા. હવે તમને જોઈને હું ગાંડી થઈ જાઉં એવો મારા ભાગ્ય ક્યાંથી? જુઓ, સામેથી કોઈ આવતું દેખાય છે. આ બાજુ. મિસ્ટર જનાર્દન, તમારી દશા આ સાથી. એ ભાઈ, આ વડીલોના વાકેથી નહીં દીકરા, તારા પાપેથી. પુષ્કરભાઈ, એનો દેખાવ તો જુઓ, જાણે સાબરમતી જેલનો કેદી. એને નોકરી રાખી લ્યો. હો, જાઓ મિસ્ટર જનાર્દન, આજથી તમારી નોકરી ચાલુ. ચાલ ભાઈ ચાલ. ક્ષમતા, હવે તો તારા ઘરમાં બધા વખાણ કરે છે. વખાણ તો તમારા કે તમે મને નિભાવી. મને તરછોડીને મૂકી દીધી હોત તો હું રોઈ રોઈને મરી ગઈ હોત. હું અત્યાર સુધી તો એમ સમજતી હતી કે બૈરાનો અવતાર તો ધણીની સેવા કરવા માટે, એને વળી ભણતરની શી જરૂર. હવે મને ખબર પડી કે મારા સુખનો આધાર તમે અને તમારા સુખનો આધાર હું. મારામાં આવડત ના હોય, સારા સંસ્કાર ના હોય તો તમે સુખી ના હો. માટે આજે હું સમજી. વાહ વાહ, ભાષણ કરતા તો બહુ સારું જ આવડે છે. કેમ? એટલે હું ભાષણ કરું છું, જાવ નથી. અરે ક્ષમતા, તને બોલતા બહુ સારું આવડી ગયો છે. અરે મને તો એમ થાય છે કે હું ઘણું બોલી નાખું, પણ શું કરું, આવડતું જ નથી. સમજી તો. હવે હું સમજુ. શું સમજી? જવાબદારી નર નારીથી સંસાર, નર નારીથી સંસાર સમજી જા.